નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ ઘરે બેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ખેડા, અમદાવાદ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં યોજાયેલી યાત્રામાં ઉપસ્થિત ગ્રામજનો તથા યાત્રાના રથના સારથીઓ અને યોજનાકીય લાભોની માહિતી લોકો સુધી પહોંચાડનારા યાત્રાના ફિલ્ડ સ્ટાફના કર્મયોગીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ વ્યક્ત કર્યો હતો. આ સાથે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને લાભ પહોંચાડવામાં આવ્યા હતા. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે. દેશના ગામડાઓમાં વસનારા છેવાડાના માનવીને પણ તેને મળવાપાત્ર યોજનાકીય લાભ પહોંચાડવાની સાથે ગ્રામીણ સ્તર સુધી સરકારને લઈ જવાનો વડાપ્રધાનશ્રીનો નવતર વિચાર આયોજનબદ્ધ રીતે પાર પડી રહ્યો છે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારત 2047નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાત હંમેશાની જેમ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત દ્વારા અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના 12,500થી વધુ ગામોમાં પૂર્ણ થઈ છે. 11,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવી છે. આ ઉપરાંત 11,300થી વધુ ગ્રામ પંચાયતોમાં લેન્ડ રેકર્ડ ડિજિટલાઇઝેશન 100% પૂર્ણ થયું છે અને 1.66 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અને 26.35 લાખથી વધુ પ્રધાનમંત્રી જન આરોગ્ય PMJAY કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ વિડીયો કોન્ફરન્સમાં પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, વિકાસ કમિશનર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.